નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આજના વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના રોજગાર અને તાલીમ ખાતાના ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ અને કેન્દ્રો ખાતે જે અભ્યાસ કરતા તાલીમાર્થી મિત્રો છે તેમની ગાઈડલાઈન તેમના અભ્યાસમાં મદદરૂપ થાય તે માટે હેન્ડ ટૂલ્સ કે જે હેન્ડ કટિંગ ટૂલ્સ છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું કે જેનું નામ છે હેક્સો ફ્રેમ એન્ડ હેક્સો બ્લેડ. તો આજનું આપણું ટોપિક રહેશે હેક્સો ફ્રેમ અને હેક્સો બ્લેડ. સૌપ્રથમ જોઈએ મિત્રો, તો જેમ આપણે ખેતરમાં દાતરડીનો ઉપયોગ કરીએ છીએ, ધારો કે ગ્રામીણ ક્ષેત્રની અંદર જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે તેઓ પોતાના ખેતરની અંદર ચાર વાઢવા માટે, ઘાસ કાપવા માટે દાતરડીનો ઉપયોગ કરતા હોય છે. દાતરડી એકલી કામમાં આવતી નથી, તેના માટે ડિવાઇસ તરીકે તેના હાથાની પણ જરૂર પડે છે. તેમ એન્જિનિયરિંગ લાઇનમાં ફક્ત બ્લેડથી મટીરિયલ કપાતું નથી, પરંતુ તેના ડિવાઇસ તરીકે તેની સાથે ફ્રેમ પર વાપરવી પડે છે. તો આજે જે આપણે ચર્ચા કરીશું અને વિસ્તૃત માહિતી મેળવીશું હેક્સો ફ્રેમ અને હેક્સો બ્લેડ. તો સૌપ્રથમ આપણે ફ્રેમ વિશેની માહિતી મેળવીશું. હેક્સો ફ્રેમ, હેક્સો ફ્રેમ અને બ્લેડ સાથે મળીને પાઇપ, સીટ અથવા તો અલગ અલગ આકારની ધાતુઓ, ધારો કે વર્કશોપની અંદર કોઈ MS મટીરિયલ કટિંગ કરવું હોય, પાઇપ કટિંગ કરવી હોય, તો આ જે ધાતુઓ છે તેને કાપવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. ધાતુને હેક્સો દ્વારા કટિંગ કરવાની જે ક્રિયા છે તેને આપણે હેક્સોઈંગ કહે છે. હેક્સોઈંગ કહે છે. જે રીતે આપ ચીજલ દ્વારા ઓપરેશન કરો તેને ચિપિંગ કહેવાય. ફાઇલ દ્વારા જે ઓપરેશન કરવામાં આવે તેને ફાઇલિંગ કહેવાય. ડ્રીલ દ્વારા ઓપરેશન કરવામાં આવે તેને ડ્રિલિંગ કહેવાય. તે રીતે હેક્સો ફ્રેમ અને બ્લેડની મદદથી જે ઓપરેશન કરવામાં આવે, કટિંગ કરવાની જે ક્રિયા કરવામાં આવે તેને આપણે હેક્સોઈંગ કહીએ છીએ. હવે સૌપ્રથમ જોઈએ તો હેક્સો ફ્રેમના બે ભાગ હોય છે કે એક ફ્રેમ અને બે બ્લેડ. પ્રથમ ફ્રેમ વિશેની માહિતી જોઈએ તો હેક્સો ફ્રેમ એ સ્ટીલની પટ્ટી કે ટ્યુબને સી આકારમાં વાળી બનાવાય છે. જે આપ ડ્રોઈંગમાં જોઈ શકો છો, સી આકારની પટ્ટી છે જેને વાળીને બનાવવામાં આવે છે. હવે આ ફ્રેમની અંદર આપ જુઓ તો તેમાં એક તરફ હેન્ડલ અને બીજી તરફ ટેન્શન સ્લાઇડિંગ સ્ક્રૂ ફિટ કરેલ હોય છે. આપ હેન્ડલની સામેની બાજુમાં જુઓ ડ્રોઈંગમાં તો બ્લેડ ફિટ કરેલી છે, જે આગળના ભાગમાં એક એડજસ્ટિંગ સ્ક્રૂ આપેલો છે અને એક નટ આપેલી છે જેને ફ્લાઇંગ નટ, વિંગ નટ કહેવામાં આવે છે, કે જેના દ્વારા બ્લેડને આપણે ટાઈટ કરી હેક્સો ફ્રેમમાં અને આપણો જે વર્ક હોય એ વર્ક કરી શકીએ છીએ. આગળ પાછળના બંને હોલ્ડરને રિટેઇનિંગ પિન હોય છે અને આ પિનોને પ્રોંગ કહે છે. આ પિનોમાં બ્લેડ ફિટ કરી શકાય છે, જે આપણે પ્રેક્ટિકલી જોઈશું. સ્લાઇડિંગ સ્ક્રૂની બહારની જે કિનારી પર આટા પાડેલા હોય છે, જેના પર ફ્લાય નટ, વિંગ નટ ચડાવવામાં આવે છે, જેના દ્વારા બ્લેડને ખેંચી ટાઈટ કરી શકાય છે. તો મિત્રો, આપણે જરા એ પ્રેક્ટિકલ કરીને હું તમને બતાવું છું. આ જે સી આકારની બ્લેડ છે, જેનો આકાર સી આપેલો છે,
આપ જોઈ શકો છો. હવે આગળનો જે ભાગ છે, જે અહીંયા એડજસ્ટિંગ એક સ્ક્રૂ આપેલો છે, જેના પાછળના ભાગે અને હેન્ડલની આગળના ભાગે જે પ્રોંગ હોય છે, જે બે પિનો આપેલી હોય છે, જેના દ્વારા આપણે તેમાં બ્લેડ ફિટ કરી શકીએ છીએ. હવે આગળનો જે એડજસ્ટિંગ સ્ક્રૂ આપેલો છે, તેમાં આગળના ભાગમાં આટા પાડેલા હોય છે. હવે જે આટા પાડેલા હોય છે, ત્યાં આટા ઉપર એક ફ્લાઇંગ નટ આપેલી હોય છે. હવે એ ફ્લાઇંગ નટ કે જેને વિંગ નટ પણ કહેવામાં આવે છે, એ વિંગ નટની મદદથી આપણે આ ફ્રેમની અંદર બ્લેડ ફિટ કરીશું. હવે બ્લેડને ફિટ કરતી પહેલાં એક ધ્યાન રાખવું જોઈએ કે જે હેક્સો બ્લેડ છે, એના જે તીથ છે, જે કટિંગ કરવા માટેના આ જે તીથ બતાવે છે કટિંગ કરવા માટેના, તે વિંગ નટ બાજુ એટલે કે હેન્ડલની વિરુદ્ધ સાઈડમાં વિંગ નટ બાજુ રાખીને બ્લેડને ફિટ કરવી જોઈએ. આગળની જે પ્રોંગ પિન છે તેને ખોલી આ રીતે પ્રોંગને દબાવવાથી એ પિન ફિટ થઈ જશે અને બ્લેડ ફિટ થશે. તે રીતે આગળના ભાગમાં આપ પિન ફિટ કરી શકો છો. હવે સમજો કે મિત્રો આ રીતે સેટ થતું હોય તો આપ વિંગ નટને આટા લૂઝ કરીને તેના એડજસ્ટિંગ સ્ક્રૂની અંદર લઈ શકો છો. બ્લેડને સેટ કરવા માટે એડજસ્ટ કરવું જરૂરી છે. જે આ પ્રેક્ટિકલમાં જોઈ શકો છો. હવે મિત્રો આ જે પિન બ્લેડમાં ફિટ થઈ જાય પછી આપ વિંગ નટને ટાઈટ કરીને બ્લેડને ફ્રેમમાં ટાઈટ કરી શકો છો. હવે બ્લેડને એ રીતે ટાઈટ કરો કે જેથી વધારે પડતી લૂઝ નહીં અને તેમાં હમિંગ કટ થાય છે કે નહીં તે જોઈ જુઓ. ત્યારબાદ કટિંગ કરવા માટે તૈયાર થાય પછી આપણે તેનો યુઝ કરી શકીશું. તો આ છે ફ્રેમ બ્લેડ ફિટ કરવાની માહિતી. હવે આગળ મિત્રો આપણે તેના મટીરિયલ વિશે જોઈશું. તો હેક્સો ફ્રેમને એક માઇલ્ડ સ્ટીલ કે લો કાર્બન સ્ટીલની પટ્ટી અથવા ટ્યુબમાંથી બનાવવામાં આવે છે, એટલે કે MS. MSનું શોર્ટ નામ છે, એનું ફૂલ નામ છે માઇલ્ડ સ્ટીલ, અને લો કાર્બન સ્ટીલની પટ્ટી અથવા તો ટ્યુબ એટલે કે ઘણીવાર પટ્ટીમાંથી બનાવવામાં આવે છે અને ઘણી જે ફ્રેમો છે એ ગોળ પાઇપ ટ્યુબમાંથી પણ બનાવવામાં આવે છે. હવે આપણે ફ્રેમના પ્રકાર વિશે જોઈશું. તો ટાઈપ્સ ઓફ ફ્રેમ. હેક્સો ફ્રેમના મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એક સોલિડ ફ્રેમ અને 2 નંબર છે એડજસ્ટેબલ ફ્રેમ. હવે એડજસ્ટેબલ જે ફ્રેમ છે તેના 3 પ્રકાર હોય છે. તેમાં 3 ટાઈપમાં મળી આવે છે, જે સ્ટ્રેટ ટાઈપ, એડજસ્ટેબલ પાઇપ ટાઈપ અને પિસ્ટલ ગ્રીપ ટાઈપ. પ્રથમ આપણે સોલિડ ફ્રેમ વિશે જોઈશું. હમણાં મેં જે આપણે પ્રેક્ટિકલમાં બતાવ્યું કે આ ફ્રેમ એ સી આકારની હોય છે, ચપટી પટ્ટીમાંથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બનાવવામાં આવે છે. આ ફ્રેમના એક જ સાઇઝની બ્લેડ ફિટ કરી શકાય છે, કે જે આપણે ડ્રોઈંગમાં જોયું. આપ જોઈ શકો છો કે આ જે બ્લેડની સાઇઝ છે તે આ ફ્રેમ ફિક્સ હોવાથી, એટલે કે સોલિડ ફિક્સ હોવાથી આમાં એક જ સાઇઝની બ્લેડ ફિટ કરી શકીએ છીએ. આમાં કોઈ અલગ બીજી સાઇઝની બ્લેડ ફિટ કરી શકાતી નથી. તેથી આને ફિક્સ હેક્સો ફ્રેમ કે સોલિડ હેક્સો ફ્રેમ કહે છે.
જેમ કે 300 એમએમની સાઇઝની હેક્સો ફ્રેમમાં 300 એમએમ લંબાઈની બ્લેડ ફિટ કરી શકાય છે. આપે ડ્રોઈંગમાં જોયું કે જે ફ્રેમ આપી છે તેની સાઇઝ જો 300 એમએમ હોય તો તેમાં બ્લેડની તેટલી સાઇઝની જ બ્લેડ ફિટ કરી શકાય છે. તેનાથી નાની સાઇઝની ફ્રેમ હોય અથવા તો મોટી સાઇઝની ફ્રેમ હોય તો તેમાં જેટલી સાઇઝ ફ્રેમની હોય તેટલી સાઇઝમાં જ બ્લેડ ફિટ કરી શકાય છે. અન્ય કોઈ બ્લેડ નાની સાઇઝની બ્લેડ એ મોટી સાઇઝમાં કે મોટી સાઇઝની બ્લેડ નાની સાઇઝમાં આપણે ઉપયોગ કરી શકતા નથી, જેના કારણે તેની લંબાઈમાં કોઈ પણ પ્રકારનું એડજસ્ટમેન્ટ કરી શકાતું નથી. હવે પ્રકાર 2માં જોઈશું. તો પ્રકાર 2 છે એડજસ્ટેબલ ફ્રેમ. પ્રકાર 1 આપણે જોયું કે જે ફિક્સ ફ્રેમ હતી. હવે છે એડજસ્ટેબલ ફ્રેમ, જે આપ ડ્રોઈંગમાં જોઈ શકો છો. એડજસ્ટેબલ ફ્રેમ, આ ફ્રેમ પણ ચપટી પટ્ટીમાંથી બનાવવામાં આવે છે. મિત્રો, આ ફ્રેમને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. જ્યારે જે ફિક્સ ફ્રેમ જોઈ, સોલિડ ફ્રેમ જોઈ આપણે પ્રથમ, તેને એક જ પટ્ટીમાંથી બનાવવામાં આવે છે. આ ફ્રેમ 2 ભાગમાંથી બનાવેલ હોય છે અને બંને ભાગને તેમાં ખાંચા હોય છે અને આ ખાંચા ફિક્સ ભાગમાં રહેલ રિવેટ સાથે મેચ થાય છે. જે આપ ડ્રોઈંગમાં જોઈ શકો છો કે પટ્ટીમાંથી બનાવેલ છે. વચ્ચેના ભાગમાં એક બીજું એડજસ્ટ કરવા માટેની પટ્ટી છે. હવે આ ફ્રેમની અંદર આપણે આ ખાંચાની સંખ્યા જેટલી પ્રમાણિત લંબાઈની બ્લેડ તેમાં ફિટ કરી શકાય છે. એટલે કે ફ્રેમના 2 ભાગ હોવાથી ફ્રેમને લંબાઈમાં વધઘટ કરી શકાય છે. હવે જ્યારે સોલિડ ફ્રેમમાં આપણે જોયું કે એક જ સાઇઝની બ્લેડ તેમાં ફિટ થઈ શકે છે. જ્યારે આ ફ્રેમ એડજસ્ટેબલ છે, એટલે કે એડજસ્ટ કરી શકાય છે. એટલે બ્લેડની સાઇઝ નાની હોય, 300 એમએમ હોય કે 250 હોય કે 350 હોય, વધઘટ જે માપ હોય, તો એ સાઇઝની 10-12 ઇંચની, 10 ઇંચની કે 8 ઇંચ, તો એ પ્રમાણે અલગ અલગ બ્લેડને આપણે એમાં ટાઈટ કરી શકીએ છીએ. તેને એડજસ્ટ કરતા હોવાથી એ ફ્રેમને આપણે એડજસ્ટેબલ ફ્રેમ કહેવામાં આવે છે. જ્યારે ફિક્સ ફ્રેમની અંદર આપણે એક જ ટાઈપની બ્લેડ ફિટ કરી શકીએ છીએ, તેટલા માટે તેને ફિક્સ અથવા તો સોલિડ ફ્રેમ કહેવામાં આવે છે. એડજસ્ટેબલ ફ્રેમની અંદર આપણે જે હમણાં વાત કરી કે અલગ અલગ સાઇઝની જે બ્લેડ ફિટ કરી શકાય છે. હવે આ ફ્રેમમાં એટલે કે હેન્ડલ લાકડામાંથી અથવા તો એલ્યુમિનિયમની ધાતુમાંથી બનાવવામાં આવે છે. ફ્રેમના છેડા ઉપર આપ જોશો તો ફિક્સ ફ્રેમમાં જુઓ આપ તો જે સાઈડનો જે ભાગ છે, પાછળનો ભાગ, કે જે લાકડાના હેન્ડલમાંથી અથવા તો એલ્યુમિનિયમના હેન્ડલમાંથી કે પ્લાસ્ટિકના હેન્ડલમાંથી બનાવેલ હોય છે, જેને આપણે હાથમાં મજબૂત પકડીને આપણે આપણો વર્કશોપની અંદર કે કંપનીમાં કે કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં, કારખાનાઓમાં વર્કર અથવા તો કોઈ ટેકનિશિયનોને જે બી કામ કરવું હોય કે અભ્યાસ કરતા તાલીમાર્થી મિત્રો હોય, તેમને તેમની સંસ્થામાં પ્રેક્ટિકલ કરવા માટે વર્ક કરવું હોય તો તેનો ઉપયોગ કરી શકે છે. હવે એડજસ્ટેબલ હેક્સો ફ્રેમના અગાઉ પ્રકાર જોયા તે પ્રમાણે જોઈશું તો હેન્ડલ મુજબ તેના 3 પ્રકાર હોય છે. એક છે સ્ટ્રેટ ટાઈપ, બી છે એડજસ્ટેબલ ટાઈપ કે જેને એડજસ્ટ કરી શકાય છે, અને ત્રીજો પ્રકાર છે કે જે પિસ્ટલ ગ્રીપ ટાઈપ. હવે આ 3 પ્રકાર એ એડજસ્ટેબલ હેક્સો ફ્રેમના અલગ અલગ પ્રકારમાં મળી આવે છે. હવે આ જે માહિતી આપણે જોઈ
એ ફ્રેમ વિશેની જોઈ. તો ફરી એકવાર હું આપણે જણાવી દઉં કે હેક્સો ફ્રેમ એ સી આકારની પટ્ટીમાંથી બનાવવામાં આવે છે. તેમાં હેક્સો ફ્રેમ અને બ્લેડ બંને ભેગા કરીને એકબીજાના ડિવાઇસ સાથે તેનું આપણે વર્ક કામ કરી શકીએ છીએ. કોઈ પણ મેટલ ધાતુને કટિંગ કરવા માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તેના મુખ્ય બે પ્રકાર છે, સોલિડ હેક્સો ફ્રેમ અને ફિક્સ એડજસ્ટેબલ હેક્સો ફ્રેમ. સોલિડ હેક્સો ફ્રેમ એટલે ફિક્સ હેક્સો ફ્રેમ, જે બીજું નામ છે, અને એડજસ્ટેબલ હેક્સો ફ્રેમ. હવે એડજસ્ટેબલ હેક્સો ફ્રેમના પણ 3 પ્રકાર પડે છે. હવે સોલિડ ફ્રેમની અંદર આપણે એક જ જેટલી ફ્રેમની સાઇઝ હોય તેટલી સાઇઝમાં જ બ્લેડ ફિટ કરી શકીએ છીએ. અને એડજસ્ટેબલ ફ્રેમની અંદર અલગ અલગ સાઇઝની હેક્સો બ્લેડ હોય તો પણ આપણે તેને એડજસ્ટ કરીને ફિટ કરી શકીએ છીએ, જે આપ પ્રેક્ટિકલની અંદર વધુ ધ્યાનપૂર્વક કામ કરી શકો અને ચોકસાઈ મેળવી શકો છો. તો હવે આપણે તેના બીજા ડિવાઇસ હેક્સો બ્લેડ વિશેની માહિતી મેળવીશું. હવે હેક્સો બ્લેડ જેવી રીતે હમણાં આપણે શરૂમાં મોટિવેટમાં વાત કરી કે ખેતરની અંદર ગ્રામીણ ક્ષેત્રની અંદર વસવાટ કરતા જે વ્યક્તિઓ છે તેઓ પોતાના ખેતરમાં ચાર વાઢવા માટે દાતરડીનો ઉપયોગ કરતા હોય છે. સુથારી કામ કરવા માટે સુથાર, લાકડું કાપવા માટે તેને આરીનો ઉપયોગ કરતા હોય છે. આપ જીવનમાં ઘણીવાર જોતા હશો બહાર કે પોતાના કપડાં સીવડાવવાના હોય, દરજીને ત્યાં ગયા હોય તો દરજી પણ કાપડ કટિંગ કરવા માટે તેમાં કાતરનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે કાપડને કટિંગ કરવા માટે કાતરનો ઉપયોગ કરવામાં આવે છે. તે પ્રમાણે ઇન્ડસ્ટ્રીઝની અંદર એન્જિનિયરિંગ લાઇનમાં કોઈ પણ ધાતુને કટિંગ કરવાની થાય ત્યારે આપણે હેક્સો ફ્રેમ એન્ડ બ્લેડ કે જે હેન્ડ કટિંગ ટૂલ્સ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે હેક્સો ફ્રેમ વિશેની માહિતી મેળવી. હેક્સો બ્લેડ, તો બ્લેડના મોટિવેટમાં આપણે ખબર પડી. તો બ્લેડ વિશે હવે આપણે આગળ જોઈશું. હેક્સો બ્લેડ એ પાતળી અને સાંકડી હાઈ કાર્બન સ્ટીલ, એટલે કે તેને શોર્ટમાં ટૂંકમાં HCS કહેવામાં આવે છે, અને લો એલોય સ્ટીલ અથવા તો હાઈ સ્પીડ સ્ટીલ એટલે કે HSSની પટ્ટીમાંથી બનાવવામાં આવે છે. તમને કોઈ એક્ઝામની અંદર અથવા તો કોઈ ઇન્ટરવ્યૂની અંદર જો એવું પૂછવામાં આવે કે હેક્સો બ્લેડ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, તો આપ તેના જવાબમાં લખી શકો છો કે જે હાઈ કાર્બન સ્ટીલ, લો એલોય સ્ટીલ અથવા હાઈ સ્પીડ સ્ટીલની પટ્ટીમાંથી તે બનાવવામાં આવે છે. હવે તે બનાવવાની પ્રોસેસને આપણે પછી જોઈશું આ જ પ્રકરણમાં. હવે બ્લેડ, તેમાં એક ધાર ઉપર દાંતા હોય છે. જે આપ ડ્રોઈંગમાં દર્શાવીશું. મિત્રો, જે હેક્સો બ્લેડ આપેલી હોય છે, જે ફ્રેમની અંદર ફિટ કરેલો હોય છે, એ ફ્રેમમાં જે એની બ્લેડ છે એ બ્લેડના જે તીથ એટલે કે જે દાંતા, આ દાંતાને તેની કિનારી ઉપર કરેલા હોય છે. બે બાજુ હોલ કરેલા હોય છે પ્રિંગ, જેને ફ્રેમમાં ફિટ કરી શકાય છે. એ જે દાંતા છે તે દાંતા આપણે વિંગનટ બાજુ ઢળતા રાખવા પડે છે, એટલે કે હેન્ડલની વિરુદ્ધ સાઈડમાં. હવે તેમાં એક ધાર ઉપર જે દાંતા કાપેલા જોયા તેના બંને છેડે પિન હોલ આપવામાં આવે છે, અને હોલ વચ્ચેનું અંતર એ બ્લેડની લંબાઈ ગણાય છે. એટલે કે આપ સમજી શકો છો કે જે બ્લેડ આપેલી છે એ હેક્સો બ્લેડની લંબાઈ કઈ રીતે ગણવામાં આવે, તો આ બ્લેડનો જે હોલ આપેલો છે એ બ્લેડના હોલથી સેન્ટરથી તેની સામેની સાઈડમાં
બીજો જે હોલ છે જે હેન્ડલની બાજુ ફિટ કરવામાં આવે છે તેનું સેન્ટર. આ બંનેના સેન્ટર વચ્ચેની જે લંબાઈ છે તેના ઉપરથી આપણે હેક્સો બ્લેડની લંબાઈ માપી શકીએ છીએ. સામાન્ય રીતે બ્લેડ એ 250 mm અને 300 mmની ઊંચાઈમાં ઉપલબ્ધ હોય છે. જે સાઇઝ પ્રમાણે આપણે જનરલ વર્ક માટે જે ઉપયોગ કરીએ છીએ તેમાં 250 mm અને 300 mmની લંબાઈમાં તે ઉપલબ્ધ મળી આવે છે. હેક્સો બ્લેડના દાંતાને એક દિશામાં ઢાળ આપવામાં આવે છે. આમ તે એક જ દિશામાં કટિંગ કરે છે. જે આપણે હમણાં જોયું કે જે એક જ દિશામાં કટિંગ કરવા માટે તેને આગળની બાજુ વિંગનટ બાજુ એના કટ રાખી અને ફિટ કરવામાં આવે છે. એટલે તેને બે દિશામાં જ આપણે કટિંગ કરી શકાય છે. આપણે જોયું હશે તો ઘણી બ્લેડોમાં બંને બાજુ દાંતા આવે છે. જે પ્રમાણે બ્લેડમાં જોયું કે એક બ્લેડમાં એક સાઈડ દાંતા હોય છે, પરંતુ ઘણી વખતે બ્લેડની બંને કિનારી પર તેના દાંતા આવતા હોય છે. હવે હેક્સો બ્લેડને સ્પેસિફાઈ વર્ગીકૃત કરવી હોય તો કઈ રીતે કરીશું તો તેના વિશે જોઈશું. હેક્સો બ્લેડની લંબાઈ, પહોળાઈ, જાડાઈ અને દાંતોની પીચ, એટલે કે જે દાંતા આપેલા હોય છે, જે તીથ હોય છે તેની પીચ. પીચ એટલે કે એક દાંતાનું બીજો દાંતો આપ જોઈ શકો છો. આ જે એના તીથ આપેલા હોય છે એ તીથના એક દાંતાથી તેની નજીકનો બીજો દાંતો, એટલે કે બંને વચ્ચેનું જે અંતર, એ અંતરને આપણે પીચ કહીશું. તો આ ચાર વસ્તુ ધ્યાનમાં રાખવી પડે છે. એનો સ્પેસિફાઈ વર્ગીકૃત કરવા માટે તેની લંબાઈ, તેની પહોળાઈ, તેની જાડાઈ અને પીચ. દાખલા તરીકે આપ સમજો તો હેક્સો બ્લેડની લંબાઈ 250 mm છે અથવા તો 300 mm છે, જેટલી સાઇઝમાં તે મળી આવે છે. પહોળાઈમાં તે 13 થી 16 mm સુધી હોય છે. એટલે લંબાઈમાં જે 250 mm જે તેની લેન્થ હોય છે આપ જોઈ શકો છો, આને લંબાઈ કહેવાય છે. એની પહોળાઈ, તો પહોળાઈ જે છે એ 13 થી 16 mm સુધી મળી આવે છે. જાડાઈમાં 0.63 થી 0.80 mm સુધી તે હોય છે. એટલે કે એની જે થિકનેસ છે, બ્લેડની જે થિકનેસ, એ થિકનેસ 0.63 થી 0.80 સુધી મળે છે. હવે જે એના પીચ છે, પીચ એ 0.8 થી 1.8 mm સુધીના હોય છે. જે હમણાં વાત કરી કે પીચ એટલે શું, તો જે કટિંગ કરવા માટે જે તીથ કાપેલા હોય છે તેમાં એક તીથની નજીકનો બાજુનો બીજો તીથ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેને પીચ કહે છે. તો આ જે તીથ છે, જે તીથ એ પીચ 0.8 થી 1.8 સુધી, એટલે કે જે પ્રમાણે મટીરિયલને કટિંગ કરવાનું હોય તો મટીરિયલના પ્રકાર પ્રમાણે અલગ અલગ પીચની જરૂર પડતી હોય છે. તો એ પ્રમાણે અલગ અલગ મટીરિયલ કટિંગ કરવા માટે એ બ્લેડનો ઉપયોગ કરવો પડતો હોય છે. હવે આપણે બ્લેડની સ્પેસિફાઈની માહિતી જોઈ. હવે આગળ જોઈશું. હેક્સો બ્લેડના પ્રકાર. હેક્સો બ્લેડના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે. એક ઓલ હાર્ડ બ્લેડ અને 2 નંબર ફ્લેક્સિબલ બ્લેડ. હવે ઓલ હાર્ડ બ્લેડ એટલે આપ ડ્રોઈંગમાં જોઈ શકો છો. ઓલ હાર્ડ બ્લેડ કે આ બ્લેડમાં તેના બંને પિન હોલને છોડી
આખી લંબાઈમાં તેને હાર્ડન એન્ડ ટેમ્પર કરવામાં આવે છે. એટલે આપ જોઈ શકો કે જે બંને જે પિન છે ઓલ હાર્ડ બ્લેડની અંદર જે બ્લેડમાં આ જે ગોળ ભાગ પિનનો છે અને આ ભાગ જે ગોળ પિનનો છે તેને છોડીને આખી બ્લેડને હાર્ડ કરવામાં આવે છે. એટલે કે હાર્ડન એન્ડ ટેમ્પર ઓલ હાર્ડ કરવામાં આવે છે. આ બ્લેડનો ઉપયોગ એલોય સ્ટીલ જેવી સખત ધાતુને કાપવા માટે થાય છે. તેને HSSમાંથી બનાવવામાં આવે છે. એટલે કે હાઈ સ્પીડ સ્ટીલ મટીરિયલમાંથી તેને બનાવવામાં આવે છે. આ બ્લેડ સામાન્ય ઝટકાથી તૂટવાની શક્યતા રહે છે. કેમ કે તે ઓલ હાર્ડ કરેલ છે, તેથી તે સામાન્ય ઝટકો આવે તેના ઉપર વર્ક કરતી વખતે તો તે તૂટવાની સંભાવના રહે છે. કેમ કે જે બ્લેડ છે એ બ્લેડના બંને જે પિન હોલ છે, આપ જુઓ તો તેના જે બંને પિન હોલ છે એ પિન હોલને બાદ કરીને બ્લેડને હાર્ડ કરવામાં આવે છે, જેના કારણે તે વર્કિંગ કન્ડિશનમાં કામ કરતી વખતે તેના ઉપર સામાન્ય ઝટકો આવે તો પણ તે બ્લેડ તૂટવાની સંભાવના રહે છે. આગળ જોઈશું. આ બ્લેડ સામાન્ય ઝટકાથી તૂટવાની સંભાવના રહે છે. 2 નંબરમાં જોઈશું તો ફ્લેક્સિબલ બ્લેડ. પ્રથમ આપણે જોયું કે ઓલ હાર્ડ બ્લેડ કે જે આખી બ્લેડને હાર્ડ કરવામાં આવે છે પિનવાળા ભાગ છોડીને. જ્યારે ફ્લેક્સિબલ બ્લેડ છે, આ પ્રકારની બ્લેડ ફક્ત તેના દાંતાઓને જ હાર્ડન એન્ડ ટેમ્પર કરવામાં આવે છે અને દાંતા સિવાયનો જે ભાગ છે તે નરમ હોવાથી બ્લેડને ફ્લેક્સિબિલિટી મળે છે, જે આપ જોઈ શકો છો. બ્લેડના જે દાંતા છે એ દાંતાવાળા ભાગને છોડીને બાકીની બ્લેડને હાર્ડન એન્ડ ટેમ્પર કરવામાં આવે છે, જેના કારણે ફક્ત આ જે બ્લેડના દાંતા છે તેને હાર્ડન એન્ડ ટેમ્પર કરવામાં આવે છે. તેના કારણે બ્લેડની ફ્લેક્સિબિલિટી મળે છે, જેના કારણે બ્લેડને તૂટવાની સંભાવના રહેતી નથી. જ્યારે ઓલ હાર્ડ બ્લેડમાં એની ફ્લેક્સિબિલિટી ઓછી મળે છે, જે બ્લેડને ઝટકા આવે અથવા વધુ પડતું વાળવામાં આવે તો તે તૂટી જવાની સંભાવના રહે છે. હવે મિત્રો આપણે જે ફ્રેમ, હેક્સો ફ્રેમ અને હેક્સો બ્લેડ તેના ટાઈપ્સ વિશે સમજ્યા, તેના ઉપયોગ વિશે સમજ્યા. હવે આપણે બ્લેડના પીચનું વર્ગીકરણ એટલે કે તેનું ક્લાસિફિકેશન કઈ રીતે કરવામાં આવે છે તે જોઈશું. તો હેક્સો બ્લેડમાં દાંતાની મોટી અને નાની પીચ બનાવેલ હોય છે. તેને બ્લેડના ગ્રેડ કહેવામાં આવે છે. અલગ અલગ કામો માટે અલગ અલગ ગ્રેડની બ્લેડનો ઉપયોગ થાય છે. જેના પ્રકાર નીચે મુજબ છે. રફ કોર્સ પીચ બ્લેડ. એક કે આ બ્લેડમાં 10 mm લંબાઈમાં 8 દાંતા કાપેલ હોય છે. કોર્સ પીચ હોવાના કારણે તે મુલાયમ ધાતુને સારી રીતે કટિંગ કરી શકાય છે, જેમ કે માઇલ્ડ સ્ટીલ, લીડ, તાંબુ, પિત્તળ વગેરે. કોર્સ પીચમાં 1.8 mm પીચ હોય છે. એટલે કે જે કોર્સ પીચનો પ્રકાર છે તેમાં તેની પીચ તે 1.8 mmની હોય છે. હવે તેનો બીજો પ્રકાર જોઈશું પીચમાં, તો તે છે મીડિયમ પીચ બ્લેડ. એટલે કે કોર્સ પીચ પછી મીડિયમ પીચ. તો મીડિયમ પીચમાં આ બ્લેડમાં 10 mmની લંબાઈના 10 દાંતા કાપેલા હોય છે. બ્લેડની લંબાઈ હોય તેમાં 10 mmની જે લંબાઈ હોય તેમાં 10 દાંતા કાપેલા હોય છે. આના દ્વારા કાસ્ટ આયર્ન, ટૂલ સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ, એલ્યુમિનિયમ ને સારી રીતે કટિંગ કરી શકાય છે.
હવે મીડિયમ પીચમાં 1.4 mm અથવા 1 mm પીચ હોય છે. હવે તેનો ત્રીજો પ્રકાર જોઈશું કે જે ફાઇન પીચ. પહેલાં કોર્સ પીચ, પછી મીડિયમ પીચ અને હવે ફાઇન પીચ. તો ફાઇન પીચમાં આ બ્લેડમાં 10 mm લંબાઈના 14 દાંતા કાપેલ હોય છે. આના દ્વારા સીટ, પાઇપ, એંગલ, આયર્ન તેમજ હાર્ડ પિત્તળ, તાંબાને સારી રીતે કટિંગ કરી શકાય છે. ફાઇન પીચમાં 1 mm અને 0.8 mm ના પીચ હોય છે. પીચ એટલે મેં આપને સમજાવ્યું કે એક દાંતાથી બીજો દાંતો જે બ્લેડની અંદર, એક દાંતાથી તેની નજીકનો દાંતો, તેની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, જે અંતર છે, તેને આપણે પીચ કહીએ છીએ. અને જે કામના પ્રકાર પ્રમાણે આપણે તેનો ઉપયોગ કરવો પડતો હોય છે કે જેમાં અલગ અલગ પીચમાં હોય છે. કોર્સ પીચ જોયું, મીડિયમ પીચ જોયું અને હવે આપણે આગળ બીજા પ્રકાર જોઈશું. હવે આગળ છે 4 નંબર વેરી ફાઇન પીચ. હવે વેરી ફાઇન પીચમાં આ બ્લેડમાં 10 mm લંબાઈના 18 દાંતા કાપેલા હોય છે કે 18 તીથ હોય છે. આના દ્વારા પાતળી સીટ, પાતળી પાઇપ કટિંગ કરી શકાય છે અને આ પીચમાં 0.8 mm ના પીચ હોય છે. હવે આપ જોશો મિત્રો કે પીચ તો બ્લેડની ઉપરની સાઈડમાં શોર્ટમાં કહીએ તો TPI. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી હોતો કે TPI એટલે શું. TPI એટલે ટીપ પર ઇંચ. 1 ઇંચની અંદર કેટલા તીથ છે, એટલે કે એમાં કેટલા પીચ આપેલા છે, જેને આપણે શોર્ટમાં TPI કહેવામાં આવે છે. હવે બ્લેડની પીચ વિશે જોઈએ કે બ્લેડના બાજુના 2 દાંતા વચ્ચેના અંતરને બ્લેડની પીચ કહે છે, જે હમણાં આપણે સમજાવ્યું અને વર્ણન કર્યું. પીચની પસંદગી કાપવામાં આવતા મટીરિયલના પ્રકાર પરથી કરવામાં આવે છે, એટલે કે જે પ્રમાણેની ધાતુ હોય તે ધાતુને કટિંગ કરવાની હોય તે ધાતુના પ્રમાણમાં આપણે પીચની પસંદગી કરવી પડતી હોય છે. હવે બ્લેડના જે તીથ છે, જે પીચ છે, એ પીચમાં દાંતાનું સેટિંગ, તો દાંતાનું સેટિંગ એટલે કે તીથનું સેટિંગ ઓફ તીથ વિશે જોઈશું. તો બ્લેડના દાંતાને જમણી અને ડાબી બાજુ વાળવાની ક્રિયાને દાંતાનું સેટિંગ કહે છે. જો આપ કામ કરો છો વર્કશોપમાં તો આપ જોઈ શકો છો બ્લેડમાં કે તેના જે તીથ છે, પીચ છે, તેને જમણી અને ડાબી બાજુ વાળેલા હોય છે. હવે બ્લેડનું સેટિંગ કરવાથી બ્લેડ વડે કપાતા ખાંચાની પહોળાઈ બ્લેડની બોડીની જાડાઈ કરતાં થોડી વધુ બને છે અને બ્લેડની બોડી તથા ધાતુનો સંપર્ક ન થતાં ફક્ત દાંતા અને ધાતુ અને જોબ વચ્ચે ઘર્ષણ ઓછું થાય છે, જેના કારણે જે મટીરિયલ કટિંગ કરીએ છીએ તે મટીરિયલ અંદરથી ઝીણા કણની સ્વરૂપે જે નીકળે છે તેને બહાર કાઢી શકે છે. બ્લેડમાં સેટિંગ મુખ્યત્વે 3 પ્રકારે હોય છે. 3 પ્રકારના સેટિંગમાં આપણે પ્રથમ પ્રકાર જોઈશું તો સિંગલ સેટિંગ. હવે સિંગલ સેટિંગમાં કઈ રીતે હોય છે તો તેના વિશે જુઓ. તો આ સેટિંગમાં બ્લેડના એક દાંતાને ડાબી અને એક દાંતાને જમણી બાજુ વાળવામાં આવે છે અને દરેક 5મા દાંતાને સીધો રાખવામાં આવે છે. એટલે કે જે દાંતાના જે પીચ છે, જે તીથ છે, તેનો જે પ્રથમ દાંતો છે તેને સીધો રાખવામાં આવે છે. બીજો દાંતો છે તેને એની વિરુદ્ધ સાઈડમાં ક્રોસ રાખવામાં આવે છે.
ત્રીજો સીધો રાખવામાં આવે છે, ચોથો ક્રોસ રાખવામાં આવે છે અને જે પાંચમો તીથ હોય, જે પાંચમો દાંતો હોય તેને સ્ટ્રેટ રાખવામાં આવે છે. હવે જે પાંચમો દાંતો જે સ્ટ્રેટ હોય, જેના કારણે મટીરિયલ એટલે કે ધાતુને કટિંગ કરતી વખતે જે અંદરનું મટીરિયલ કટિંગ તેને બહાર કાઢવાની ક્રિયા કરે છે. એટલે કે ધાતુમાંથી તેને કટિંગ થયેલ જે ચીપ નાના કણો હોય તેને બહાર કાઢવાનું કામ કરે છે. હવે આ કટિંગ કોર્સ એ પીચ બ્લેડમાં હોય છે. બીજા સેટિંગમાં જોઈશું તો ડબલ ઓલ્ટરનેટ સેટિંગ, એટલે કે આ સેટિંગમાં આ પ્રકારના સેટિંગમાં એક સાથે બે દાંતાને જમણી તેમજ ડાબી બાજુ વાળવામાં આવે છે. સિંગલ સેટિંગમાં આપણે જોયું કે એક દાંતાને જમણી અને એક દાંતાને ડાબી એ રીતે પાંચમા દાંતાને સીધો રાખવામાં આવે છે. જ્યારે ડબલ ઓલ્ટરનેટ સેટિંગમાં બે દાંતા એટલે કે બે દાંતાને જમણી અને તેમજ ડાબી બાજુ બે વાળવામાં આવે છે. ત્યારબાદના આગળના દાંતાને સીધો રાખવામાં આવે છે, જે ચિપ્સને બહાર નીકળવામાં મદદ કરે છે અને આ સેટિંગમાં મીડિયમ પીચ બ્લેડમાં હોય છે. ત્રીજો પ્રકાર જોઈશું કે ઝીગ ઝાગ ઓર વેવ સેટિંગ, એટલે કે આ સેટિંગમાં આ પ્રકારના જે સેટિંગ છે તેમાં બ્લેડના દાંતાને એવી રીતે વાળવામાં આવે છે કે જેથી કરીને દાંતાનું સેટિંગ એક મોજાના સ્વરૂપ ધારણ કરે છે. એટલે કે આપ જોઈ શકો છો કે દરિયાની અંદર જે પ્રમાણે મોજાની લહેર હોય છે, આ મોજાની જે લહેર હોય છે તે પ્રમાણે ઝીગઝાગ હોય છે. તો એ ઝીગઝાગ જે વેવ હોય છે તે પ્રમાણે તે સેટિંગ કરી શકાય છે. તો એ સેટિંગ એના ત્રીજો પ્રકાર છે. તો આપણે જોયું કે પ્રથમ સિંગલ સેટિંગ, બીજો ડબલ સેટિંગ અને ત્રીજા નંબરમાં છે ઝીગઝાગ સેટિંગ. હવે ઝીગઝાગ સેટિંગ છે તે પાતળા જોબના કટિંગ માટે આ પ્રકારનું સેટિંગ અનુકૂળ પડે છે, જે ફાઇન પીચ બ્લેડમાં હોય છે. એટલે કે પાતળા જોબની જ્યારે કટિંગ કરવાના હોય ત્યારે આ સેટિંગની પીચનું બ્લેડ વાપરવી પડે છે. હવે એક ધ્યાન રાખશો મિત્રો કે જ્યારે પણ બજારની અંદર બ્લેડને ખરીદવા જવું હોય, ખરીદી કરવી હોય તો આટલી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ખાલી દુકાને જઈ અને 100 બ્લેડ આપો તો તે પૂરતું નથી. આપણે કઈ ધાતુનું કટિંગ કરવાનું છે તે ધાતુના અનુકૂળ મુજબ બ્લેડ ખરીદવી પડે છે. તો તેના માટે આપણે રાખવી પડતી બાબતો જોઈશું. તો જે હેન્ડ 100 બ્લેડ છે તે હેન્ડ 100 બ્લેડને ખરીદતી વખતે તેની લંબાઈ ધ્યાનમાં રાખવી પડે કે 250 mm જોઈએ છે કે 300 mm. તેની સામે તમે કઈ ફ્રેમ યુઝ કરવાના છો, ફિક્સ સોલિડ છે કે એડજસ્ટેબલ છે. તેની જે પહોળાઈ છે તે પહોળાઈ 0 થી 80 mm, જાડાઈ છે 13 mm અને દાંતાનું અંતર જે આપણે પ્રેક્ટિકલમાં જોયું કે જે પીચ એ 0.8 mm, એટલે કે 0.8, 1, 1.4 કે 1.8. હવે પ્રકારમાં હાર્ડ અથવા ફ્લેક્સિબલ, આટલી વસ્તુ તે ધ્યાનમાં રાખવી પડતી હોય છે. જ્યારે મશીન હેક્સો બ્લેડ મશીન ઉપર કામ કરવાનું હોય એટલે કે પાવર હેક્સો બ્લેડનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેની લંબાઈ 600 mm, પહોળાઈ 2.25 mm, જાડાઈ 4.5 mm, દાંતાનું અંતર પીચ એટલે કે 0.4 mm ધ્યાનમાં રાખવું પડે છે. અને કયા પ્રકારની એટલે કે ઓલ હાર્ડ જોઈએ છે કે ફ્લેક્સિબલ જોઈએ છે તેનું ધ્યાન રાખવું પડતું હોય છે. હવે હેક્સોઈંગ એટલે કે હેક્સો અને બ્લેડ દ્વારા જે ધાતુને કાપવાની ક્રિયા હોય છે તે ધાતુને એટલે કે તે ઓપરેશનને આપણે હેક્સોઈંગ કહેવામાં આવે છે.
હેક્સોઈંગ કરતી વખતે રાખવી પડતી બાબતો જોઈએ તો વર્કશોપની અંદર પ્રેક્ટિકલ કરતી વખતે જ્યારે હેક્સોઈંગ કરતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેના વિશે જોઈએ. પ્રથમ, બ્લેડની લંબાઈ અનુસાર હેક્સો ફ્રેમની લંબાઈ સેટ કરવી. એટલે જે પ્રમાણે બ્લેડની લંબાઈ હોય તે પ્રમાણે હેક્સો ફ્રેમની જે લંબાઈ છે તે પ્રમાણે તેને સેટ કરવી. બ્લેડના દાંતા વિંગ નટ તરફ હેન્ડલની વિરુદ્ધ દિશામાં ઢળતા રહે તે રીતે બ્લેડને સેટ કરી ફિટ કરવી જોઈએ. જે આપણે અગાઉ પણ પ્રેક્ટિકલમાં જોયું કે બ્લેડને કઈ રીતે ફિટ કરી શકાય છે. જે વિંગ નટ બાજુ ઢળતી રાખવામાં આવે છે હેન્ડલની વિરુદ્ધ દિશામાં, એટલે કે તે રીતે તેને ફિટ કરવી જોઈએ. જો તે બ્લેડને અલગ એટલે કે હેન્ડલની દિશામાં દાંતા ઢળતા રાખીને ફિટ કરવામાં આવે તો તે બ્લેડ મટીરિયલ કટિંગ કરી શકશે નહીં. બ્લેડના દાંતા બુઠ્ઠા થશે અને તૂટી જવાનો પણ ભય રહે છે. જોબને વાઇસમાં બરાબર ફિટ કરવો. જોબને જો લૂઝ ફિટ કરેલો હશે, વાઇસની અંદર જોબને જ્યારે પણ ઢીલો લૂઝ ફિટ કરેલો હશે તો કટિંગ કરતી વખતે તે બ્લેડથી ત્રાંસું હેક્સોઈંગ થવાનો સંભવ રહે છે, અથવા તો તે નમી જાય ત્રાંસું હેક્સોઈંગ થાય તો બ્લેડ તૂટી જવાનો સંભવ રહે છે. તેના દાંતા પણ બુઠ્ઠા થઈ જવાનો સંભવ રહે છે. જેના માટે પ્રથમ જે મટીરિયલ કટિંગ કરવાનું છે તેને વાઇસમાં એકદમ મજબૂતાઈથી પકડી ત્યારબાદ જ તેનું હેક્સોઈંગ કરવું જોઈએ. હવે આગળ જોઈશું તો વિંગ નટને એટલી માત્રામાં ટાઈટ કરો કે જેથી કરીને આંગળી વડે બ્લેડ પર ટકોરો મારવાથી રણકાર ઉત્પન્ન થાય. જે મેં આપણે પહેલાં પણ પ્રેક્ટિકલમાં બતાવ્યું કે બ્લેડ ઉપર આંગળીથી તેને ટકોરો મારીને જે બ્લેડ ફિટ કરી હોય તેને બ્લેડને ફિટ કર્યા બાદ તેના ઉપર ટકોરો મારો અને જે રણકાર ઉત્પન્ન થાય તો તેટલી ટાઈટમાં તેને ફિટ કરવી જોઈએ. હેક્સોઈંગ શરૂ કરતા સમયે ડાબા હાથના અંગૂઠાને ધાતુ પર સપોર્ટ આપો જેથી બ્લેડ ખસી ન જાય. એટલે જ્યારે પણ હેક્સોઈંગ કરતા હોય ત્યારે આપ સમજી શકો છો કે જે બ્લેડ છે હેક્સો ફ્રેમ સાથે તેને જ્યારે પણ કટિંગ કરવાનું થાય ત્યારે આ ડાબા હાથનો જે અંગૂઠો છે તે અંગૂઠાને રાખીને પછી ફ્રેમ સાથે બ્લેડ અને ફ્રેમ બંને ફિટ કરી બંને સાથે તેના અંગૂઠાને લઈને કટિંગ કરવું જોઈએ અને કાપો કરી પછી તેનો ઉપયોગ કરવો જોઈએ. હેક્સો ફ્રેમને એક હાથ વડે હેન્ડલ મજબૂતાઈથી પકડવામાં આવે છે તથા બીજા હાથ વડે ફ્રેમના આગળના ભાગને ફક્ત હળવું ખેંચાણ બળ આપવામાં આવે છે. તો આપ સમજી શકો છો કે આ જે ફ્રેમ છે એ ફ્રેમનો ઉપયોગ કરતી વખતે તેના એક હાથે હેન્ડલને મજબૂતથી પકડવામાં આવે છે, જ્યારે તેના આપણા બીજા હાથ વડે તેને આગળના ભાગમાં પકડવામાં આવે છે. હવે તે હેક્સો બ્લેડ ભરાવીને કટિંગ કરતા હોય ત્યારે જ્યારે આગળનો સ્ટોક મારીએ છીએ ત્યારે તેમાં વજન આપવામાં આવે, એટલે કે તેનો કટિંગ થાય તેના માટે થોડું દબાણ આપવામાં આવે છે. અને જ્યારે રિટર્ન સ્ટોક થાય ત્યારે દબાણ આપવાનું હોતું નથી. બ્લેડની પૂરી લંબાઈનો ઉપયોગ કરવો તેમજ આગળના સ્ટોક એટલે કે ફોરવર્ડ લગાવતી વખતે દબાણ આપવું અને પાછા સ્ટોક બેકવર્ડમાં દબાણ છોડી દેવું. ઘણા મિત્રો શું કરે છે કે જ્યારે પણ હેક્સો ફ્રેમ અને બ્લેડથી કટિંગ કરવાનું થાય છે ત્યારે અડધી બ્લેડનો ઉપયોગ કરતા હોય છે અને અડધી બ્લેડનો ઉપયોગ કરતા નથી. તે એમના એમ પડી રહે છે. તેના માટે જ્યારે પણ હેક્સો ફ્રેમ અને બ્લેડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે પૂરેપૂરા જે તીત છે તેનાથી પૂરેપૂરો ઉપયોગ કરીને જ કટિંગ કરવું જોઈએ, નહીં કે તેને અડધા ભાગમાં તેને ઉપયોગ કરી કટિંગ કરવું.
હેક્સોઈંગ કરતી સમયે પ્રતિ મિનિટને 40થી 50 સ્ટ્રોક મારવા. એટલે કે 1 મિનિટની અંદર 40થી 50 સ્ટ્રોક લગાવવા જોઈએ. હવે એવું ના થવું જોઈએ. ઘણા મિત્રો એવું કરે છે કે પ્રેક્ટિકલ કરતી વખતે કામની ઉતાવળમાં અથવા તો ક્યાંય બહાર જવાનું હોય અને જ્યારે ઉતાવળમાં કામ કરતા હોય ત્યારે 50 એટલે કે 40થી 50 કરતાં પણ વધુ સ્ટોક એટલે કે એક સાથે ફટાફટ કટિંગ કરવા લાગી જાય છે. તો તેવું ન કરતાં તેને 1 મિનિટમાં 40થી 50 સ્ટ્રોક જ એને હેક્સોઈંગ માટે ઉપયોગ કરવો જોઈએ. અને જો તેમ ન કરવામાં આવે તો ફટાફટ જો હેક્સોનો ઉપયોગ કરશો તો બ્લેડ છે તે ગરમ થશે. ગરમ થવાના કારણે તે દાંતામાંથી તૂટી જશે અથવા તો આખી બ્લેડ તૂટી જશે અથવા તેના દાંતા બુઠ્ઠા થઈ જશે, જેના કારણે વર્કની અંદર કામ કરવામાં આપણે તકલીફ પડે છે. જ્યારે પાતળી શીટને કટિંગ કરવું હોય તો 2 લાકડાના ટુકડા વચ્ચે શીટ કટિંગ કરવા માટે મૂકવી જોઈએ. એટલે કે પાતળી શીટનું કટિંગ કરવા માટે વચ્ચે શીટ મૂકી આગળ પાછળ લાકડું મૂકી અને પછી ફિટ કરીને કટિંગ કરવું જોઈએ, જેના કારણે તે વાઇબ્રેશન થશે નહીં. હેક્સોઈંગ કરતી સમયે બ્લેડ તૂટી જાય તો જૂની બ્લેડથી કે કટમાં કટિંગ કરવું અથવા જોબની બીજી સાઈડથી કટિંગ કરવું. હેક્સોઈંગ કરતી સમયે બ્લેડ તૂટી જાય તો જૂની બ્લેડથી એટલે કે જ્યારે પણ હેક્સોઈંગ કરતા હોઈએ ત્યારે બ્લેડ અધવચ્ચે તૂટી જાય તો તેમાં નવી બ્લેડ નહીં જૂની બ્લેડનો ઉપયોગ કરવો, જેના કારણે તે કટ જૂના હોય તે આગળ કટિંગ કરી શકાય. અથવા તો તેની બીજી સાઈડ એટલે કે સામેની સાઈડેથી કટિંગ કરવાનું શરૂ કરવું જોઈએ. હેક્સોઈંગ કરતી સમયે ધાતુ પ્રમાણે યોગ્ય કુલન્ટનો ઉપયોગ કરવો જોઈએ. આપ સમજી શકો છો કે ધાતુના પ્રમાણમાં એટલે કે જ્યારે આપણે વર્કશોપની અંદર કામ કરતા હોય, ડ્રિલ મશીન ઉપર ડ્રિલિંગ કરતા હોઈએ, હેક્સો ફ્રેમ વિથ બ્લેડની મદદથી આપણે જ્યારે કટિંગ કરતા હોઈએ ત્યારે આપણે કઈ ધાતુ ઉપર વર્ક કરીએ છીએ, કઈ ધાતુ ઉપર ઓપરેશન કરવાનું છે, તો તે ધાતુના પ્રમાણમાં તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કુલન્ટનો ઉપયોગ કરવો જોઈએ. હવે સમજો કે હેક્સોઈંગ કરતી વખતે જ્યારે MS ધાતુ છે, માઇલ્ડ સ્ટીલ છે, હવે તેનું કટિંગ કરતી વખતે આપણે પાણી તરીકે તેનો ઉપયોગ કરવો જોઈએ. પાણીનો કુલન્ટ તરીકે ઉપયોગ કરવાથી તે બ્લેડને ગરમ થવા દેશે નહીં, બ્લેડને ઠંડી રાખશે અને ગરમ ન થવાને કારણે એ બ્લેડને લાંબો સમય આપણે તેનો ઉપયોગ કરી શકીશું. બીજું કે એલ્યુમિનિયમની અંદર જ્યારે પણ ઓપરેશન કરવાનું થાય તો તેની અંદર મિત્રો આપણે કેરોસીનનો ઉપયોગ કરવો પડતો હોય છે કુલન્ટ તરીકે. જ્યારે કાસ્ટિંગની ધાતુ હોય, કાસ્ટ આયર્ન હોય તો તેમાં કોઈ કુલન્ટનો ઉપયોગ કરવો પડતો નથી હોતો. કેમ કે હવા એ એક કુલન્ટ તરીકેનું એમાં કામ કરે છે. તો કુલન્ટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મટીરિયલના પ્રમાણમાં કયું કુલન્ટ વાપરવામાં આવે છે. હવે આગળ જોઈએ મિત્રો. અત્યારે આપણે જે જોયું કે હેક્સો ફ્રેમ અને બ્લેડ વિશેની સંપૂર્ણ માહિતી. હવે કંપનીઓમાં અથવા તો આપણા વર્કશોપની અંદર તાલીમ લેતા જે તાલીમાર્થીઓ હોય છે ત્યાં મશીન હેક્સો પણ વપરાતા હોય છે. તો આપણે મશીન હેક્સો વિશે માહિતી જોઈએ. તો મશીનનો ઉપયોગ મોટા જોબને કટિંગ કરવા માટે થાય છે અને સમય બચી શકે છે. આ મશીન મુખ્ય 3 પ્રકારમાં મળે છે. એક રેસિપ્રોકેટિંગ પાવર સો મશીન, 2 ફ્લેક્સિબલ બ્લેડ પાવર સો મશીન અને 3 સર્ક્યુલર પાવર સો મશીન. હવે પ્રથમ આપ જોઈ શકો છો કે રેસિપ્રોકેટિંગ પાવર સો મશીન. આ મશીન વર્કશોપમાં ઉપયોગ થાય છે. આનો ઉપયોગ સ્લાઇડિંગ હેન્ડ
એક કનેક્ટિંગ રોડ દ્વારા આર્મ પર આગળ પાછળ ચાલે છે, જે આપ ડ્રોઈંગમાં જોઈ શકો છો. આ કનેક્ટિવ રોડને એસેન્ટ્રિક ડ્રાઇવ વિધિ દ્વારા ચલાવવામાં આવે છે. આ મશીનમાં હાઇડ્રોલિક પંપ લગાવવામાં આવે છે, એટલે કે તેને ચલાવવા માટે સાઈડમાં જુઓ તો તેને હાઇડ્રોલિક પંપ લગાવવામાં આવે છે, જે આગળ જતી વખતે જોબનું કટિંગ કરે છે, જેથી પાવર સો મશીનમાં બ્લેડના દાંતાની દિશા પાછળની તરફ હોવી જોઈએ. બીજો જે પ્રકાર છે જે ફ્લેક્સિબલ બ્લેડ પાવર મશીન. ફ્લેક્સિબલ બ્લેડ પાવર સો મશીન. હવે આ મશીન એ ફ્લેક્સિબલ બ્લેડ લગાવેલું હોય છે, જે વધારે ટૂલ રૂમમાં ડાય બનાવવા હાર્ડ ધાતુને કાપવા તેનો ઉપયોગ થાય છે, જે બે પ્રકારમાં મળે છે, એક વર્ટિકલ અને હોરિઝોન્ટલ. ત્રીજો જે પ્રકાર છે જે સર્ક્યુલર પાવર સો મશીન. હવે આ મશીન આપ જોઈ શકો છો. આ મશીન મુખ્યત્વે રોલિંગ મિલ કારખાનાઓમાં ઉપયોગ થાય છે. આ મશીન દ્વારા 1 ફૂટ અથવા વધારે પહોળા જોબને કટિંગ કરવા તેનો ઉપયોગ કરવો પડતો હોય છે, તે થાય છે. આ મશીનમાં મિલિંગ મશીનના સ્લિટિંગ કટરના જેમ મોટા મોટા ગોળ કટર લાગેલા હોય છે, જે આપ ડ્રોઈંગમાં જોઈ શકો છો. વચ્ચેના ભાગમાં એક કટર લગાવેલ છે મોટો, અને જનરલ વર્કમાં આપ બહાર જોતા હશો સુથારી કામની અંદર લાકડાને કટિંગ કરવા માટે કે અન્ય જગ્યાએ આ રીતે કટર ફરતું હોય છે, અને તેમાં આપણો ઉપયોગ તેઓ કરતા હોય. હવે મિત્રો હેક્સો ફ્રેમ બ્લેડ અને મશીન વિશેની માહિતી જોઈએ. હવે આપણે અગાઉ જોયા પ્રમાણે હેક્સો ફ્રેમને જ્યારે કટિંગ કરતી વખતે, તેનો ઉપયોગ કરતી વખતે તેમાં શું સાવધાની રાખવામાં આવે છે તેના વિશે આપણે જોઈશું. હવે સાવચેતીઓની અંદર હેન્ડલ વગર અથવા ચીરાયેલા હેન્ડલવાળી હેક્સો ફ્રેમનો ઉપયોગ ના કરવો. એટલે કે હેન્ડલ વગર અથવા તો ચીરાયેલા હેન્ડલ વાળી હેક્સો ફ્રેમનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો આમ કરવામાં આવે તો એક્સિડન્ટ થવાનો ભય રહે છે. કામને અનુકૂળ હેક્સો ફ્રેમનો ઉપયોગ કરવો. જે પ્રમાણે કામ હોય તે પ્રમાણે હેક્સો ફ્રેમનો ઉપયોગ કરવો જોઈએ. યોગ્ય કુલન્ટનો ઉપયોગ કરવો જોઈએ, જે હમણાં વાત કરી કે કુલન્ટ તરીકે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. વધારે સ્પીડમાં હેક્સોઈંગ કરવું નહીં, એટલે કે 40થી 50 સ્ટ્રોક એક જ મિનિટમાં લગાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. હવે મિત્રો આપણે જે જોયું કે હેક્સો ફ્રેમ, હેક્સો બ્લેડ મશીન, તેની સાવચેતીઓ. પરીક્ષાલક્ષી આ પ્રકરણમાંથી આપણે એવા પણ ક્વેશ્ચન કરવામાં આવે છે, પ્રશ્નો પૂછવામાં આવે છે, જે જોઈશું કે હેક્સો ફ્રેમના પ્રકાર દર્શાવો. તો આપ તેમાં કહી શકો છો કે હેક્સો ફ્રેમના 2 પ્રકાર હોય છે, એક સોલિડ હેક્સો ફ્રેમ અને એડજસ્ટેબલ હેક્સો ફ્રેમ, અથવા તો ફિક્સ હેક્સો ફ્રેમ, એડજસ્ટેબલ હેક્સો ફ્રેમ. હવે કહે કે બ્લેડ, તો બ્લેડના પ્રકાર જણાવો. તો બ્લેડની અંદર ઓલ હાર્ડ બ્લેડ અને ફ્લેક્સિબલ બ્લેડ, આ તેના 2 પ્રકાર છે. સેટિંગના પ્રકાર જણાવો. તો તેમાં 3 પ્રકારના સેટિંગ હોય છે, એક સિંગલ સેટિંગ, એક ડબલ સેટિંગ અને ઝિગઝેગ સેટિંગ. હેક્સો બ્લેડની અંદર વિંગ નટને બ્લેડમાં ફિટ કરતી વખતે, એટલે કે હેક્સો ફ્રેમમાં બ્લેડને કઈ બાજુ તેના દાંતા ઢળતા રાખવામાં આવે છે. તો આપ સમજો કે જે હેન્ડલ છે તે હેન્ડલની વિરુદ્ધ સાઈડમાં, એટલે કે વિંગ નટ બાજુ તેના દાંતા ઢળતા રાખીને તેમાં ફિટ કરવામાં આવે છે. હવે ફ્રેમ વિશેની માહિતી
હેક્સો બ્લેડ વિશેની માહિતી, તેના મશીન વિશેની માહિતી, તેની સાવચેતી, તેના પ્રકાર, તેના ભાગો વિશે વિસ્તૃત માહિતી મેળવી આ પ્રકરણને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણને લગતા આપના જે પણ પ્રશ્નો હોય અથવા તો કંઈ પણ મૂંઝવણ હોય તો આપ અમારી વેબસાઇટ ઉપર જોઈ શકો છો અને આપના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકો છો. તો આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણે બીજા સેશનમાં મળીશું. ધન્યવાદ.